વિષ એટલે ઝેર, અને વિષય એ તો બહુ ભયંકર ઝેર છે. વિષ એટલે ઝેર મોઢામાં મૂકવું પડે પછી આપણને એની અસર થાય, પણ વિષય નામનું જે ઝેર છે ને એ ખાલી સ્મરણ માત્રથી આપણને આખું ગળી જાય છે. એકને આપણે ગળવું પડે, અને બીજું વિષય નામનું ઝેર એ આપણને આખું ગળી જાય છે. ભગવાન જે અઘાસુરનો વધ કરે છે એમાં એ જ આપણને સમજાવે છે વાલા. એક વખત જો 11 તોડીને તો બીજી વખત તોડવાનું મન થશે 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 ને થશે. પાપ એવી વસ્તુ છે ને કે એક વખત કરો એટલે બીજી વાર કરવાનું મન થાય, ખેંચે. અજગર ખાલી આપણા શરીરને ગળી જાય છે, પણ પાપ છે ને એ આપણા આખા જીવનને ગળી જાય છે. એટલે ભગવાન એનાથી બચવાનું કહે છે. ભગવાને કાલિયનાગને વિષરહિત બનાવી અને આખા પરિવાર સાથે એને રમણક દ્વીપની અંદર મોકલ્યા છે. દ્વીપમ રમણકમ હિત્વા રદમેતદુપાશ્રિતઃ યદ્ભયાત સુપર્ણસ્ત્વામ નાદ્યાન મત્પાદ લાંછિતઃ. ગર્ભનો ભય દૂર કરાવી અને કાલિય મહારાજને વિદાય કર્યા છે, વિષરહિત બનાવીને પરિવાર સમેત. આ સજ્જનોની સજ્જનતાનું દર્શન છે કે કોઈને મારી નથી નાખતા, પણ એને વિષ રહિત બનાવી અને એનું જે હિત છે, પરમ કલ્યાણ જેમાં છે એ સ્થાન એને પમાડે છે. ભગવાન બધા જ ભેગા થયા છે જમનાના કાંઠે ભગવાનને જોવા, અને અંદર અંદર બળાપો કરે છે કે અરે આપણા પ્રાણ તો કૃષ્ણ છે, એને છોડીને આપણે ઘરમાં રસોડામાં ને ચૂલામાં ને નોકરીમાં ને ધંધામાં ને વેપારમાં પડી રહ્યા. બળાપો કરતા હતા. એ બળાપો એટલે શું? દાવાનળ, પ્રાણાધ્યાસ. રાત્રિવાસો ભગવાનની સાથે કર્યો. સવારના બધા પોતપોતાના કામે વળગ્યા છે. સખાઓની સાથે ગાયો ચરાવવા ગયા. ત્યાં ભગવાને ગ્વાલનું રૂપ લઈને આવેલા પ્રલંબનો વધ કર્યો છે દાઉ ભૈયાના હાથે. અને ભૂખ્યા તરસ્યા થયેલા ઋષિ જે ગોવાળો હતા એની ભૂલ થઈ ગઈ. ભૂલી ગયા કે આપણા સ્વામી કૃષ્ણ છે. કોઈએ કીધું કે આ દાવા આ જે ફળ છે તાળીના ખાવા જેવા છે, ખાવા મળ્યા. ભગવાને કહ્યું ન ખાશો, વિષવાળા છે, મરી જશો બધા. ભગવાને કહ્યું તો ના માન્યા, ગયા. આખરે ભગવાને ફરી પાછા બધાને બચાવ્યા. એ જે બળતા હતા એ વખતે જે દાવાનલ બતાવ્યો એનું નામ છે સ્વરૂપ વિસ્મૃતિ. કે ભગવાને ના પાડી છતાં આપણે આ કામ કર્યું. આપણે ભાન ભૂલી જઈએ છીએ કે આપણે કોના છે ને આપણા નાથ કોણ છે. બીજું બધું યાદ રહે કે ન રહે એટલું જ યાદ રાખવાનું છે. દાસોહમ, હે પ્રભુ હું આપનો છું. અને એ જ્યારે આપણને જે આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે આપણે વર્તવું, એમાં આપણું હિત છે.